આઈટીઆઈ કેમ્પસમાં શૌચાલયમાં ગંદકી, લિફ્ટ બંધ, રોડ રસ્તા બિસ્માર, દરેક માળે પાણીનો અભાવ તેમજ હોસ્ટેલનું નિર્માણ કરવું, એડમિશન કરવા આવે ત્યારે એનસીવીટી અને જીસીવીટીની માહિતીઓ આપવી સહિતના મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવાની માંગ કરી હતી. મારું નામ ગોયલ ભાગ્યરાજ છે. હું ભાવનગર આઈટીઆઈ એનએસયુઆઈ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું. આજ રોજ અમે ભાવનગર આઈટીઆઈના પ્રિન્સિપલ વ્યાસ સાહેબને જે ભાવનગર આઈટીઆઈમાં રોડ રસ્તાની બાબતે, ત્યારબાદ શૌચાલયમાં આવતી દુર્ગંધ અને સ્વચ્છતા જાળવવાના બાબતે મુદ્દાને લઈને ધ્યાનમાં લઈને આજે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ત્યારે ઘણી એવા બાબતો છે જેમાં કામ યોગ્ય થતું નથી. બહુ પેન્ડિંગ વિભાગમાં જાહેર થાય છે કામ, અને યોગ્ય સમયે કામ પૂરું કરવામાં આવતું નથી. એવા ઘણા પણ મુદ્દા છે. જેમ કે લિફ્ટ છે, તો લિફ્ટ જ્યારે વિદ્યાર્થીઓના સમયગાળામાં બહુ વધારે પ્રમાણમાં બંધ જ હોય છે અને વિદ્યાર્થીઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. નહીં, આપણે પ્રથમ વખત જ છે સાહેબને રૂબરૂ આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ભાવનગર આઈટીઆઈની હિસ્ટ્રીમાં ન બનેલો બનાવ પહેલી વખત બનાવવામાં આવશે.